નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના ન્યાય મંદિર નજીક આવેલા દૂધવાલા મહોલ્લામાં એક જ કોમના બે જૂથો વચ્ચે કોઈ નજીવી બાબતે સરેઆમ લોહિયાળ ખેલ ખેલાયાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી અને શાબ્દિક ટપાટપી બાદ મામલો એટલો બીચક્યો હતો કે બંને પક્ષના લોકો લાકડા અને લોખંડની પાઇપો સાથે સામસામે આવી ગયા હતા. વડોદરાના ન્યાય મંદિર પોલીસ ચોકીની હદ નજીક આવેલા દૂધવાલા મહોલ્લામાં ગતરોજ બે વ્યક્તિઓ વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ રહી હતી. જોતજોતામાં આ વિવાદ બંને તરફથી અન્ય સમર્થકો અને પરિચિતો પણ જોડાઈ ગયા અને આ મામલો ઉગ્ર જૂથ અથડામણમાં ફેરવાઈ ગયો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ એકબીજા પર લાકડાના ફટકા અને લોખંડની પાઇપો વડે હુમલો કરી દીધો હતો. આ હિંસક ધીંગાણામાં 2 થી 3 વ્યક્તિઓ લોહી લુહાણ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. દૂધવાલા મહોલ્લામાં થયેલી આ મારામારીના કારણે આસપાસના રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જો કે બનાવની કંટ્રોલ રૂમમાં જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનનો મોટો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હુમલો કરનારા તત્વોને વિખેરી નાખ્યા હતા. પોલીસે તુરંત જ પગલાં લેતા મામલો થાળે પડ્યો છે અને મહોલ્લામાં શાંતિ ભંગ કરવા તેમજ હિંસા ભડકાવવા બદલ એક વ્યક્તિની અટકાયત કરી લીધી છે. પોલીસ હાલ મારામારી પાછળના ચોક્કસ કારણો જાણવા અને અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી આગળની તપાસ હાથ ધરી રહી છે. ન્યાય મંદિર પાસે જગ્યા ઉપર મારી મગજમારી થઈ હતી. એ રિક્ષા ગઈકાલે મેં રિક્ષા જરાક ટચિંગના બાળામાં થઈ ગઈ હતી, એમાં એ લોકોએ ગાલી ગલોચ કરી. આજે અમને એવું લાગ્યું કે ભાઈ બધું પતી ગયું, કાલે જે થવાનું થઈ ગયું. આજે એ લોકોએ કાલના વિષયમાં આંખો ગાડીને આમ ગુડીને જોઈ રહેલા. અમે જઈ રહ્યા હતા એ દોરાને એ લોકોએ ફટકા આવેલો પ્લાનિંગ હતો એમનો ને ત્યાં લાડી ગલ્લાવાલા જે થા ને એ બી આમાં ઇન્વોલ્વ હતા. અને મીના બજારવાલાનો છોકરો લુકમાન અને વાનિયાવાલા કરીને છે, એમના ત્યાં છોકરાઓ છે ને બીજા છે અત્યારે લાડીના ગલ્લાવાળા 8-10 જણ થા હતા. એ લોકોએ બી મારવામાં ને બીજા 10-15 જણા બીજા એમના સાથેના એ લોકો એને રાતમાં નાઇટમાં ધંધો તો કરે છે, ધંધાના સાથમાં ગુંડાગીરી બી કરે. એ લોકો લાડીઓ તો ચલાવે પણ સમ કરીને બધાઓને મારે બી છે. તો લુખવા તત્વો બી ભેગા થાય છે ને બીજા કે આ લોકો ધંધાની આડમાં છે ને ગુંડાગર્દીઓ કરે. તો આ જેટલા બી ધંધા છે ને એમના લાડીઓ ન્યાય મંદિરમાં બધી બંધ કરાવવી જોઈએ. અહીંયા વારે વાર છે ને એ લોકોના કારણે લુખ્ખા તત્વો ભેગા થાય છે અને એમના કારણે એમના પથ્થરમારા 50 જણા હતા. 50 જણ ઓછામાં ઓછા મારવામાં અને મારા બાબાને એટલું માર્યો છે, માથું ફાડ નાખ્યું. કઈ નહીં, આ મારી આંખ જોઈ લો. પોલીસમાં ફરિયાદી કાલે એટલા માટે નીકળી કે નાતના હતા, સમાજના હતા, તો આપણે જતું કર્યું. પણ એ નાત જાત સમાજ બધું વિચારો આગળ અમારા ઉપર 50 થી 60 જણાઓ હુમલો કર્યો હતો અમે ને. એ બી નહીં, બાંબુ અને લાકડીઓ બધી મજબૂત એ રીતના બધા લાકડાની આઈટમો હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.